જૂનાગઢના મેદરડામાં 4 કલાકમાં 10 ઇંચથી 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સમગ્ર સોરઠમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી છે। સૌથી વધુ માણાવદર માળિયાહાટી તાલુકાના જૂનાગઢ શહેરમાં વરસાદ નોંધાયો છે, પરંતુ સૌથી વધુ મેદરડા અને કેશોદમાં વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ લોકોમાં ઉઠવા પામી છે। જૂનાગઢથી મેદરડા વાયા ઈવનનગરનો રસ્તો બંધ થયો છે। ભાટિયા ગામ પાસે કોઝવે ડૂબ્યો છે। રસ્તો બંધ થતાં રાહદારીઓ ફસાયા છે। લોકોને કમરડૂબ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। 3 કલાકથી રસ્તો બંધ થતાં મેદરડા જૂનાગઢ સંપર્ક તૂટ્યો છે। હું નવા ગામનો રહેવાસી છું। ત્યાં કરસુખભાઈ મારું નામ છે। આ જૂનાગઢથી મેંદેડાને જોડતો રસ્તો વચારે આ ભાટિયાથી નજદીક એક પુલ છે। પુલની ઉપરથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પુલની ઉપરથી પાણી જાય છે। આ ઘણા વાહનોને એના થપ્પા લાગી ગયા છે। સરકારશ્રીએ પણ અહીંયા આવીને સર્વે કરવું જોઈએ। ઘણા ખેતરોને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો ખેડૂતોને એને કંઈક મળે એવી અમે અપેક્ષા રાખીએ। ખાસ કરીને તમે દાદા, તમારી ઉંમર છે, તમે ક્યારેય આવું પાણી જોયેલું છે? ના, આ રોડ બન્યો ત્યારે ક્યારેય આ પુલ ઉપરથી પાણી ગયું હોય એવો ક્યારેય દાખલો નથી। આ પહેલો દાખલો છે 20-25 વર્ષમાં કે આ પુલ ઉપરથી પાણી ગયું છે। આબેદાબેન દરવાન મારું નામ। હું નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે અહીંયા જૂનાગઢમાં ફરજ બજાવું છું। મારા અંદર જૂનાગઢ ઈવનગર મેંદરડાવાળો રસ્તો આવે છે, જે હાલમાં ભાટિયા જોઈ શકો છો। ભાટિયાના પાટિયા પાસે ખૂબ જ વરસાદ હોવાથી ઓવરટોપિંગ થાય છે, જેના કારણે વાહન વ્યવહાર હાલમાં બંધ કરેલ છે અમારા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા। જ્યાં સુધી નવી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ ન કરવો, અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો। બેન, ખાસ કરીને રસ્તામાં ઝાડવા પડી ગયા તો કેટલા અંદાજે મામાદેવ અને સોનાડિયા આગળ 2-3 ઝાડવા પડેલ છે, જે અમારા વહીવટી તંત્ર દ્વારા દૂર કરેલ છે। હાલમાં જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। એમાં મેંદરડા, વંથલી અને કેશોદમાં 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે। આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે। સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે। અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે। જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે। ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે, ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે। વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે। આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે। કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે અને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે। હવામાન ખાતાની આગાહીને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે આપણે જૂનાગઢ શહેરનું મેંદરડામાં છેલ્લા 4 કલાકમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ આ ભાટિયાનો પુલ છે। ભાટિયાના પુલ ઉપરથી લોકોનું કહેવું એવું છે કે છેલ્લા 25 વર્ષથી આ જે નથી થયું એ અત્યારે આપણે પાણી જોઈ શકીએ છીએ અહીંયા ભાટિયાના પુલ ઉપર। જી, આપણી સાથે અહીંના સ્થાનિક એક જોડાઈ ગયા છે। શું કહેશો અને આ કઈ રીતનું છે? મારું નામ ડૉક્ટર જયેશ વઘાસિયા। મેંદરડામાં મેડિકલ પ્રેક્ટિસ કરું છું અને જૂનાગઢ રેસિડેન્ટ હોવાથી અમે રોજે અપ એન્ડ ડાઉન કરીએ છીએ। લગભગ 9:15 વાગ્યાની આજુબાજુ અમે પહોંચી ગયા હતા
પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી એટલે અહીંયા જ રોકી દેવામાં આવ્યા અને છેલ્લા 3 કલાકથી અહીંયા જ છે અને વેઇટ કરીએ છીએ કે પાણી ક્યારે ઓસરે. પણ ભાઈએ જેમ વાત કરી એમ સ્થાનિક અહીંના જે આજુબાજુવાળા છે એના કહેવા મુજબ છેલ્લા 25-30 કે કદાચ 40 વર્ષમાં આવું ટૂંકમાં જોવા નથી મળ્યું. બ્રિજ ઉપરથી પાણી જવા માંડ્યું છે એટલે પાણી ઓછું એવું કંઈ લાગતું નથી અને બધાને આ રસ્તાનો ઉપયોગ ના કરવા વિનંતી છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવીએ છીએ કે આગાહી જુનાગઢ જિલ્લાને આપવામાં આવી છે, ત્યારે મેંદરડા તાલુકાનું આ ગામ છે ત્યાં અત્યારે ફ્લો ખૂબ જ વધારે છે. ખેતરોમાંથી પણ પાણી આપણે જોઈ શકીએ છીએ કે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું આપણે જોવા મળે છે. તેવા જ આપણી સાથે એક બીજા મિત્ર જોડાયા છે. શું કહેશો, આ આટલું પાણી છે, કેટલા સમય થયા તમને જોવા મળ્યું? મારું નામ ડૉક્ટર કરમીશ બાટલા છે. હું જુનાગઢમાં રહું છું અને મેંદરડા મારી પ્રેક્ટિસ કરું છું. રોજ જુનાગઢથી મેંદરડા અમે આ રસ્તે જતા હોઈએ છીએ. આ જગ્યાએ સવારે 9:30 વાગ્યાથી અમે અહીંયા ઊભા છીએ અને પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળેલ છે. સવાર કરતાં પાણી ધીમે ધીમે વધતું જાય છે. બ્રિજની ઉપરથી પાણી અત્યારે જઈ રહ્યું છે અને ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એટલે જુનાગઢથી મેંદરડા બાયપાસ કહેવાતો આ રસ્તો હાલ પૂરતો એકદમ બંધ કરવામાં આવેલ છે. પાણીનો પ્રવાહ છે એ ધીમે ધીમે વધતો જણાય છે. ઘણા ઘરોના છત ઉપર લોકો જોવા મળી રહ્યા છે અહીંયાથી. એટલે આ રસ્તા પર જુનાગઢથી મેંદરડા ના જવા માટે અમે નિવેદન કરીએ છીએ લોકો. પાણીનો પ્રવાહ વધતો જાય છે. છેલ્લા ઘણા કલાકોથી વરસાદ ચાલુ છે, સતત ચાલુ છે. આગળ જોઈએ શું થાય તે તો જોવું જ રહ્યું. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.